વડોદરા રેલવે ડિવિઝનના ગોધરા અને આણંદ રેલવે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સંગઠિત રીતે ગુના આચરતી એક ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગે રેલવે વિભાગને લક્ષ્ય બનાવીને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન, દારૂની હેરાફેરી, ગૌમાંસની હેરાફેરી, ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર ગુના આચર્યા હતા, જેનાથી ટ્રેનમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આ ગેંગ સામે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓ પહેલેથી જ વડોદરા ખાતે મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા છે. બાકીના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ ચાલુ છે. વડોદરા જે રેલવે યુનિટ છે એમના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એવી સંગઠિત ગુનાના ટોળકી આચરતી ગેંગના વિરુદ્ધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ગુજસીટોકના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડિટેક્ટ પૈકી ગુનાના જે આરોપીઓ છે એની જ્યારે અમે લોકોએ શોધખોળ કરતા હતા તો ત્યારે અમારી એલસીબીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે એમના આસપાસ અને આણંદ, દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ ફળિયા ગેંગ કરીને એક સંગઠિત ગુનાઓની ટોળકી છે. 31 ગુનાઓ, ટોટલ 31 ગુનાઓ આ ગેંગ દ્વારા એકાકી અથવા સામૂહિક રીતે કમિટ કરવામાં આવેલા હતા. આ ગેંગ શું કરતી હતી કે આ ગેંગ કંઈ પણ રીતે ટ્રેનમાં ગુના આચરવા માટે જુદા જુદા પ્રકારની એમઓ વાપરતી હતી. આ એમઓમાં એ લોકોએ જે 2 કોચેસ વચ્ચે પ્રેશર કોક મેકેનિઝમ હોય છે આ મેકેનિઝમને ફેલ કરતા હતા, જેથી જે ટ્રેનના ડ્રાઈવર હતા ટ્રેનને વધારે સ્પીડ નહીં આપી શકતા હતા અને એનો લાભ લઈને એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂંટ જેવા બનાવો કરતા હતા. તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન, અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ ગુજસીટોકના ગુનાનું નોંધવામાં આવેલું છે. આ ટોળકી દ્વારા જે ટોટલ ગુજસીટોકની જોગવાઈ મુજબ છેલ્લા 2019 પછી ટોટલ 31 ગુનાઓ જે 3 વર્ષથી વધારે હતા પણ જે ગુજસીટોકની જોગવાઈ મુજબ 5 વર્ષથી વધારે ટોટલ 29 ગુનાઓ અમે લોકોએ ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે. આમાં અમારી ટીમે છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે ફરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિશાલ ખાલપા એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે. આ સિવાય જે હસન ઉર્ફે ટકન સલીમ શેખ છે અને હુસૈન સલીમ શેખ છે એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે. જે બંને આરોપીઓની કબજો મેળવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. અને એના સિવાય જે 2 અમારા આરોપી છે ઇમરાન નિશાર ખાલપા અને યાસીન સલીમ શેખ એ અત્યારે વોન્ટેડ છે. એની શોધખોળ અત્યારે ચાલુ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગોધરા રેલવે અને આસપાસના વિસ્તારોમાં થતા ગંભીર ગુનાઓની તપાસ દરમિયાન આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીથી અન્ય ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે. વડોદરા રેલવે પોલીસ અને ગવર્મેન્ટ રેલવે પોલીસના સંયુક્ત પ્રયાસથી આ સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ સાથે પોલીસ અધિકારીઓએ પ્રવાસીઓ અને સ્થાનિકોને રેલવે વિસ્તારોમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક જીઆરપી અથવા 100 નંબર પર જાણ કરવાની અપીલ કરી છે.